અરે રાહુલ, તને ખબર છે હવે તો ખાલી ગણતરીના 24 દિવસ જ બાકી રહ્યા છે. હા, શેના 24 દિવસ દાદા? અરે આપણા પ્રાણ પ્યારા ગ્રંથરાજ શિક્ષાપત્રીના લેખનને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ તો આપણા માટે મોટો ઉત્સવ છે. હા, એ તો બરાબર દાદા, પણ સાચું કહું, આખો દિવસ ઓફિસ અને કામમાં એટલો થાકી જવાય છે ને કે ઉત્સવનો કોઈ ઉત્સાહ જ નથી રહેતો. બસ એટલે જ તો તારે શિક્ષાપત્રીનો શ્લોક નંબર 63 સમજવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં તારા જેવા યુવાનોનો પ્રોબ્લેમ જાણી લીધો હતો. હે, એવું તે શું લખ્યું છે? મહારાજે આજ્ઞા કરી છે, ભગવન મંદિરમ સર્વૈહિ સાયં ગંતવ્યમ અન્વહમ. એટલે કે ગમે તેટલું કામ હોય પણ રોજ સાંજે અચૂક ભગવાનના મંદિરે જવું. પણ દાદા, ઘરે બેસીને પગે લાગી લઈએ તો ન ચાલે. ત્યાં જઈને શું કરવાનું? શ્લોકમાં આગળ કહ્યું છે, ત્યાં જઈને શ્રીકૃષ્ણ ભગવાનની ધૂન મોટેથી બોલવાની છે. મોટેથી કેમ? કારણ કે આખો દિવસ દુનિયાનો ઘોંઘાટ આપણા કાનમાં અને મનમાં ભરાયો હોય છે. જ્યારે આપણે તાળી પાડીને જોરથી સ્વામિનારાયણ નામ બોલીએ ને, ત્યારે મનમાંથી સ્ટ્રેસ બહાર નીકળી જાય અને ભગવાનની શક્તિ અંદર આવે. સાચી વાત દાદા, મોબાઈલ ચાર્જ કરીએ એમ આત્માને પણ ચાર્જ કરવો પડે ને. તો શું વિચાર છે? શિક્ષાપત્રી દ્વિશતાબ્દી આવવાને હવે 24 દિવસ બાકી છે. આજથી જ શરૂ કરીએ. ચોક્કસ દાદા, આજથી રોજ સાંજે આખું ઘર મંદિરે જઈશું અને જોરથી ધૂન બોલાવીશું.